નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ 5 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. હૈયા હોળી. સમયના વહેણ સાથે ગુજરાત કાઠિયાવાડની સરાફી ઘસતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એના વળતા પાણી થયા એટલે આબાસાની જાહો જલાલી હવે જરા મોડી પડી હતી. પણ એક સમયે આબાસાના વડવાયોએ સમસ્ત ગુજરાત કાઠિયાવાડમાં શાહ સરાફ તરીકે નામ કાઢ્યું હતું. મુગલ સલ્તનત અને એ પછીના સમયમાં આ પેઢીએ સરાફીના ક્ષેત્રમાં ડંકો વગાડ્યો હતો. સુરતના વીરજી વોરા અને આત્મારામ ભૂખણવાણીની પેઢીઓ સાથે એને ગાઢ વેપારી સંબંધો હતા. હોર્મઝ અને બસોરા, મોચા અને બાટમ અને ફિલિપાઈન સુધી 7 સમુદ્રોને દોહડાતા વેપારી જહાજોનું અર્થ સંચાલન આ પેઢીઓ દ્વારા થતું. વડોદરાના સામળ, બેચર અને હરિભક્તિવાળાની લખેલી હુંડીઓ હજી આબાસાના જૂના પટારામાં સચવાઈ રહી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવીને દેશભરમાં ચલણનું એકીકરણ કરવા માંડ્યું ત્યારથી શાહ કુટુંબની સરાફીનો ધક્કો પહોંચ્યો. એ પહેલાં સોમનાથ પાટણમાં તેમની પેઢી ધમધોકાર ચાલતી. જગતના નાથના દર્શનાર્થે આસેતુ હિમાચલથી આવતા યાત્રીઓના તળપદા ચલણના સિક્કાઓ બદલી આપવાનું કામ આ પેઢી ધમધોકાર ચલાવતી. અકબરની શહેનશાહત દરિયાના 46 જાતના સુવર્ણ સિક્કાઓ, 125 જાતના ચાંદીના સિક્કાઓ અને 229 પ્રકારના તાંબાના સિક્કાઓ લઈને સોમનાથ પાટણ આવનાર પ્રવાસીઓને શાહ પેઢીની સેવાઓ લીધા વિના છૂટકો જ નહોતો. અમદાવાદ અને આગ્રા, લખનૌની અને કાબુલની જુદી જુદી ટંકશાળાઓના જુદા જુદા સિક્કાઓ અહીં વટાવતા. પછી શાહજહાની રૂપિયા આવ્યા ત્યારે પણ ઉત્તર હિંદના યાત્રીઓને પાટણની બવરી બજારે હટાણે જતા પહેલાં શાહની પેઢીએથી પૈસા કોરીઓ છૂટી કરાવી જવી પડતી. સિક્કાના નિષ્ણાતો હાથમાં કસોટીઓ લઈને બેઠા જ હોય અને સિક્કો હાથમાં આવ્યો કે તરત એ કેટલા વોલો છે એ કહી આપે. આજે ચલણ બદલનો ધંધો વર્ષો થયા બંધ થયો હોવા છતાં આબાસા તેમજ જીવણશાહના ઘરમાં સખ્યા બંધ કસોટી ઓજાર તેમજ શાહજહાની અને બીજા રૂપિયાઓ મળી આવે છે અને ભૂતકાળની જાહો જલાલીની યાદ તાજી કરાવે છે. આ શાહજહાની રૂપિયા અને સોના મોહરના સંગભર્યા ઢગલામાંથી જ બાળ રીખાવે એની કૂણી કૂણી આંગળીઓ વડે મુઠ્ઠી ભરી હતી. કોંકણ અને મલબાર કાંઠા, પૂર્વે આફ્રિકા અને અરબસ્તાન, ઈરાની અખાત અને લંકા બેટ, પેગન, મલાક્કા અને સચિન સુધી વેપાર ખેડનાર સોદાગરોને શાહ પેઢી તરફથી સુરતની સરાફી પેઢીઓ ઉપર શાકપત્રો આપતા અને શાહ પેઢીની શાક ઉપર હજારોને લાખોની લેવડ દેવડ કરનારાઓના પેટમાં પાણી પણ ન હલતું. આ એ જમાનો હતો જ્યારે સરાફી પેઢીઓ રાજ્યકર્તાઓને પણ નાણાં ભીટ ટાણે મદદ કરતી. એક તરફી લક્ષ્મીદાસ શેઠ મુરાદબક્ષને 5 લાખ રૂપિયા જેવી નાદર રકમ આપે છે. કલકત્તાના નવાબો પાસે જગત શેઠ નાણાં પાથરે છે. સુરતના વીરજી વોરા ઈસ્ટ ઇન્ડિયા જેવી સદ્ધર કંપનીને પણ મોટી રકમની ધીરધાર કરે છે. અમદાવાદના અંબાઈદાસ લશ્કરી તો પેશવા અને ગાયકવાડની પલટના સિપાઈઓ સુદ્ધાની નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે. તો બીજી બાજુ એ જ અમદાવાદના શેઠ શાંતિદાસ જેવા શાહ સોદાગર તો સરાફી કરવા ઉપરાંત સુરત, બરહાનપુર, બીજાપુર, દિલ્હી, આગ્રા અને સિંદલ જેટલી દૂર દૂર શાખાઓ ખોલીને હીરા માણેક પણ મૂલવી જાણે છે. પણ મુગલ સલ્તનતના છેલ્લા દશકાઓ દરમિયાન આ જાહો જલાલી ઓસરવા માંડી. મરાઠાઓના
ગાળા સમસ્ત ગુજરાતની સમૃદ્ધિને ભરેપૂર બનવા માંડ્યા. અને પછી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જ એજન્સી હાઉસ શરૂ કરીને આ દેશી નાણાવટો ઉપર છેલ્લો ફટકો માર્યો. બેંક ઓફ બોમ્બેએ અમદાવાદમાં અને પછીથી ધોલેરામાં શાખાઓ ખોલી. ચલણનું એકીકરણ થયું અને શાહ પેઢી જેવી અનેક પેઢીઓની કામગીરીઓ બંધ થઈ. છતાં આબાસોનું ઘર હજી ભાંગ્યું તોય ભરૂચ જેવું હતું. નાણાં વોટનો ધંધો પડી ભાંગ્યા પછી આ પેઢી ધીરધાર અને વ્યાજ વટાવ તરફ વળી હતી. શેકાઓ થયા. સોમનાથ છોડ્યું હોવા છતાં કાઠિયાવાડના આંતરપ્રદેશ વેપારનું નાણાકીય પાસું આ પેઢી સંભાળતી રહી હતી. કાઠિયાવાડના ગૌરવભર્યા ભૂતકાળની આ પેઢી સાક્ષી બની રહી હતી. અમરજી દિવાન, જેસા વજીર અને ગંગા ઓઝા જેવા રાજનીતિજ્ઞો પેદા કરનાર ધરતીએ જ શાહ પેઢીના એકથી ચડિયાતા શરફી નિષ્ણાતો આપ્યા હતા. આબાસને ઘેર રેખાઓનો જન્મ એટલે ઝાઝી વાત. એણે આવીને તો આ પુત્ર વિહોણું ઝાંખું લાગતું ઘર અજવાળું હતું. પરિણામે આ 7 ખોટના પુત્રને લાડ ચાડ અને મળવામાં મણા ન રહી. એકના એક સંતાનને માટે સ્વાભાવિક એવા સઘળા જ અનિષ્ટોના રેખાઓ ભોગ બન્યો. મનસ્વીપણું, બેજવાબદારી, તુમાખી, મોજ શોખી આદતો, ઉડાવ અને અચકલાપણાની પૂરેપૂરી તાલીમ દલ્લુ અને ઉદયે સંયુક્ત પ્રયત્નો દ્વારા રેખાઓને આપી. આબાસાની ડેલીએ જૂનવાણી શીર્ષસ્તો જાળવવા હજી એ આરોપોની બે રખ બેસતી. બ્રિટિશ સલ્તનતના આગમન પહેલાં જ્યારે કહેવાતા કાયદાઓ અને વ્યવસ્થા નહોતા આવ્યા ત્યારે તો દિલ્હીના વિશાળ ઓટા ઉપર આરોપોની ખડી ચોકી રહેતી અને પહોરે પહોરના ચોઘડિયા વાગતા. એ હકીકતની સાક્ષી તરીકે ઓટા ઉપર પહેરીગરોના કાવા કસુંબા ગાળવા માટે કંડરાયેલા કુંડીઓ હજી પણ હયાત હતી. માત્ર પહેલાંની હથિયાર બંધ ચોકીને બદલે હવે 2 વૃદ્ધ આરબ અને 1 મકરાણી અફીણના ઘેનમાં એ ઓટે પડ્યા રહેતા. એ માત્ર પેટવટીએ જ સેવા બજાવતા હોવાથી આવા વિશ્વાસુ આદમીઓને રજા આપવાનું આબાસાએ મુનાસિબ માન્યું નહોતું. રેખાઓને જ્યારે નિશાળે બેસાડવા ટાણે ન છૂટકે દિલ્હીની બહાર કાઢવો પડ્યો ત્યારે આ આરબની સેવાઓ અમૂલ્ય થઈ પડી. રેખાઓને નિશાળે મૂકવાની વાત આવી અને તરત માનવંતી ચેલીઓ નિશાળ મહેતાજી, પેલો માનવ માંસ બક્ષી સાધુ, ખાંડણીઓ અને ખમ્મા ખમ્મા કરીને વિલાપ કરતી પુત્ર વત્સલ માતાના ભણકારા વાગી ગયા. એને મન કુટુંબનો વેરી જીવણસા પેલો માંસાહારી સાધુ હતો જે હર ક્ષણે રેખાઓનો બર ફૂટો કરવા તલસી રહ્યો હતો. દુશ્મનીની કુંડીને મેલી નજરથી રેખાઓને રક્ષા માટે આ વિશ્વાસુ આરબને રેખાઓનો અંગરક્ષક બનાવવામાં આવ્યો હતો. શરૂમાં તો આ આરબ રેખાઓને કાખમાં તેડીને અને પછીના વર્ષોમાં આંગળી ઝાલીને શાળાએ લઈ જતો અને લઈ આવતો. થોડા દિવસમાં રેખાઓને આ જેપ આરબના અંગરક્ષણમાં ગુંગળામણ લાગવા માંડી અને દલ્લુ અને દલીઓ સાથે એણે હરવા ફરવાનું શરૂ કર્યું. આબાસા કે માનવંતીને આ વાત રૂચી તો નહીં, છતાં પુત્રને જે લાડ ચાડમાં ઉછર્યો હતો એ જોતા એને હરેક માંગણી સંતોષવી જોઈએ. એ આ ઘરમાં શીર્ષસ્તો થઈ પડ્યો હતો. દલ્લુ અને ઓધિયાની સોબતમાં રેખાઓનો યૌવનકાળ વીતવા લાગ્યો. એ કાળના સ્વૈર વિહારો અને સ્વૈર આચરણોમાં એમને પેઢીનો અને ઘરનો બંને ઠેકાણાનો સામાન્ય વણોતર ધમલો બહુ ઉપયોગી થઈ પડ્યો. ધમલો નાનપણથી જ આવો ખાટસવાદીયો હતો, પણ એને કમનસીબે આબાસાને કોઈ જાતની મોજશોખની ટેવો ન હોવાથી ધમલાની વિશિષ્ટ શક્તિઓ અને સેવાનો આજ દિવસ સુધી આ ઘરમાં કોઈ લાભ લઈ શકતું નહોતું. પણ હવે બાળ શેઠ રેખાઓને દલ્લુ અને ઓધિયાએ
પલટવા માંડ્યા હતા. ત્યારથી ધમલાને ઠીક કામગીરી મળવા લાગી. રીખવ હજી તો રીકતાઈ નહોતો શીખ્યો. ત્યારથી જ એના વ્યભિચાર માટે આભાસાને ત્યાં નારિયેળ ઉપર નારિયેળ પછાડતા હતા. પણ આભાસા પોતાને ઘરને છાજે જેટલી નમ્રતા, આદર અને આભાર સાથે એ નારિયેળોનો પાછા ઠેલાવતા હતા. જોકે માનવંતીને તો રીખવની નાનકડી વહુ જોવાના ઘણા ઘોર હતા અને અમૃતને પણ ફઈજી તરીકે માનપાન પામવાનો અને ફઈ આરું લેવાનો લોભ હતો. પણ આબાસાએ એ પ્રસંગને આગોને આગો ઠેલ્યા કર્યો હતો. બહાના તરીકે તો તેઓ કહેતા, રીખવ હજી તો નાનો છે, હજી એની દાળમાંથી ધાવણ તો સુકાવા દેવો. પણ આવા બહાના આગળ કરતી વેળા એમના મનમાં તો બીજા જ ઘોડા દોડતા. સા પેઢીના ખોડાની વડીએ વડાઈ જડ્યા વિના રીખવ જેવું મોતી વીંગી નાખું એવો હું મૂરખ નથી. આ વડે વડ્ય સુધી કાંઈ વહુ અઘરી નહોતી. ખુદ શરાફી અને વ્યાજ વટાવવાના ધંધામાં રોકાયેલા ઘણા ચોકસી અને ઝવેરી કુટુંબો તરફથી રીખવને માટે કહેણ આવી ગયા હતા. પણ એ બધામાં આજ દિવસ સુધી આભાસાને અથવા માનવંતી એકી યા બીજી દ્રષ્ટિએ કાંઈક ને કાંઈક ઓછપ દેખાતી હતી. કોઈ કહેણમાં કન્યા નાની મોટી હોય તો બીજા કહેણમાં એ જરા બીને વાન લાગતી હોય. આમ મા બાપ એક તરફથી રીખવના લગ્ન માટે આવી ઉદાસીનતા સેવતા જતા હતા. તે દરમિયાન રીખવ પોતે ઓઢિયાની ફિલસૂફી પડતા લગ્ન પ્રસંગને વિલંબમાં નંખાવતો જતો હતો. શરૂમાં તો આભાસાએ રીખવના આ ઉદાસીન વલણને સંસ્કારી પુત્રના સ્વભાવજન્ય શરમાળપણા અને વિનમ્રતામાં ખપાવ્યું. પણ મોડે જ્યારે પેઢીના માણસો તરફથી રીખવ દલ્લો ઓઢિયાની ત્રિપક્ષી ધરીના પરાક્રમો અને એ ધરીમાં ધમલાએ પોતાની સેવાઓ અર્પીને ઊભી કરેલી ચાંડાણ ચોકડીની વાતોનો આભાસાના કાનમાં ગણગણાટ થવા લાગ્યો. ત્યારે જ પુત્રની સંસ્કારિકતા અંગે પિતાનું ભ્રમ નિરસન થવા પામ્યું. આભાસાને દીવા જેવું સૂઝી આવ્યું કે હવે વધારે સમય રાહ જોવામાં લાભ નથી. પોતે જેને આજ દિવસ સુધી અણમૂલું ગણતા હતા એ મોતીને સમયસર વીંધી નાખવામાં જ માલ છે. થોડું થશે તો એ મોતીની કિંમત કાચના કડા જેટલી નહીં રહે. છતાં આભાસાના માર્ગે આડે મુશ્કેલી હતી. વિમલ સુરીએ આભાસાને કહી રાખ્યું હતું કે તમારું મોતી વીણતા પહેલાં મને પૂછજો. આભાસે જેટલી વાર રીખવના વ્યભિચારની વાત કરી તેટલી વાર વિમલ સુરીએ ઘસીને ના જ કહી હતી. હજી વાર છે, ખમી ખાઓ, ઉતાવળ કરીને પસ્તાશો. હજી એક ગ્રહ સામે જઈને પડ્યો છે. પુત્રને પરણાવવાનો આભાસાનો બધો જ ઉત્સાહ ઉછરી ગયો. પણ વિમલ સુરીનું વાક્ય એટલે આભાસાને મન બ્રહ્મ વાક્ય એનો લોપ ન થઈ શકી. જિંદગીભરમાં આભાસાએ આ ગરવા મુનિનું વેણ ઉથાપ્યું નહોતું. તો પછી આવો પ્રશ્ન જેમાં આખા કુટુંબનું આટલી અસ્કયામતના વારસનું હિત સંડવાયું હતું, એમાં તો મુનિમની યાજ્ઞાનો અનાદર થઈ જ કેમ શકે? અપ્તપ્રેમ અને યાજ્ઞા પાલનની ધીત્યા વચ્ચે આભાસા વિમાસણમાં અનુભવી રહ્યા. પણ એક પ્રસંગ એવો આવ્યો કે એણે અનિશ્ચયપણાને તાતણે ટીંગાતા આભાસાને મુક્ત બક્ષી. બન્યું એવું કે લાખિયાની એમી લગ્ન થઈ ગયા પછી થોડા દિવસને માટે માવતર આવી હતી. આભાસાના ઘરમાંથી બહુ માણસો એક ખેડૂત ઘરની વાડીએ પોક ખાવા ગયા હતા. પાછળથી લાગ સાંધીને ઉદ્યો અને રીખા આવી પહોંચ્યા. દલ્લુ આવ્યો, ધમલો આવ્યો અને એ ચોકડીએ મળીને આખો વ્યૂહ રચી કાઢ્યો. બધી યોજના લઈને ધમલો ડેલીની વંડી ઠેકડીને પછવાડે લાખિયાની ઓસરી પાસે પડ્યો અને લાગ જોઈને
એમીને બિલલી પગે મેડી ઉપર રેખાઓના ઓરડામાં ઘુસાડી દીધી. આબાસાની તિજોરી મેડી પર રેખાઓના ઓરડાની બાજુના ઓરડામાં રહેતી. પેઢીની બધી રોકડ, દસ્તાવેજો, અગત્યની જોખમદારી, બુકો, ખાનગી ખાતા વહીઓ, જૂના વર્ષની હુંડી નોંધો, સમાદસ્તો અને વ્યાજ વહીઓ પણ પટારા જેવડી આ તિજોરીમાં સાચવી રાખવામાં આવતી. એની ચાવી ચતુર્ભુજ પાસે રહેતી, છતાં ગીરો, શાનગીરો અને વેચાણ શાનગીરો ઉપર આપેલા મોંઘી કિંમતના કેટલાક ઘરેણાં આબાસા એક જુદા સંચર બટકમાં રાખતા. બટકના એ સંચરમાં દરાકોની માત્ર માલમત્તા જ નહીં પણ એમની આબરૂ શોધ સચવાઈ રહેતી. ઉજળે લૂંગડે ઘરનો માન મોભો નિભાવી જતા કુટુંબને ઘણીવાર નાણાં ભેટ ટાણે આબાસાનો આશરો લેવો પડતો. આબાસા એ આશરો હસ્તે મોયે આપતા. એટલું જ નહીં પણ એમના તરફથી ગીરો પેટે મળેલી મત્તની મુનિમને પણ જાણ ન થાય એ માટે આબાસા એ બધી ચીજ વસ્તુઓની મેલમૂક પોતાને હસ્તક રાખતા. અત્યારે પેઢી ઉપર એવા જ એક ઉચરિયાત કુળની આબરૂ સાચવવા આબાસાએ ઓચિંતું આ ભટકીયું ઉપાડવા આવવું પડ્યું હતું. ધમલાને શેરીના ઓકિયાત તરીકે બહાર ઓટા પાસે ઊભો રાખવામાં આવ્યો હતો. દલ્લુ દ્વારપાળ તરીકે ડેલીને દરવાજે બેઠો હતો. ઉદયો જાણે કે રેખાઓનો અંગરક્ષક હોય એમ મેડીની પરસાળમાં આમથી તેમ પહેરો ભરતો હતો. આબાસાને અત્યારે કટાણે ઘર તરફ આવતા જોઈને ધમલાને નવાઈ લાગી. દલ્લુ પણ મામાને દેખીને ચૂક્યો. એણે ઓધિયાને ઈશારાથી કહ્યું અને ઓધિયાના પેટમાં ફાડ પડી. ઓધિયાની ઉખડેલે તરકીની શાખની આબાસા સારી પેઠે પરિચિત હતા અને આ ઘરમાંથી એનો ટાંટિયો કાઢવાનું એમને ઘણીવાર મન થઈ આવતું. પણ આ છોકરા ઉપરાંત અમૃતના 4 હાથ હોવાથી પોતે કશું કરી શકતા નહીં. રખેને વિધવા બહેનને ઓછું આવી જાય. આબાસા આવી રહ્યા છે એવી જાણ થતાં જ ઉધ્યો મેડી ઉપરથી સડેટાટ નીચે ઉતરીને ખંડ ભરવાની ગમાણમાં સંતાઈ ગયું. દલ્લુ અને ધમલાને છોપેલા પડેલા જોઈને આબાસાને જરા નવાઈ તો લાગી, પણ અત્યારે પૂછતાછ કરવા રોકાશે તો પેઢીમાં વાટ જોઈને બેઠેલું ઘરાક ખોટી થશે એ વિચારીને તેઓ ઉપર જ ચડી ગયા. બાળકિયાના છુપા ચોરખાનામાંથી ડોકમાં પહેરવાનો ગંઠો અને બાવડા સાંકળી કાઢી ફરી બધું ઠીકઠાક કરી પેઢીમાં બેઠેલું ઘરાક ખોટી ન થાય એ માટે તેઓ ઝટ બહાર નીકળી બળકીઓ વાસીને નીચે ઉતરી ગયા. પેઢી ઉપર ઘરાક ખોટી થાય છે એ યાદ એટલી તો સતેજ હતી કે ધમલાને અત્યારે કામ વગર અહીં ઓટે બેસાવાનું પૂછવાનું એ આબાસાને વ્યાજબી ન લાગ્યું. એમણે તો ઘરાકને પતાવવાની જ દૂરના ડેલીમાં બહાર નીકળવા એક પગ બહાર મૂક્યો અને બીજો પગ પણ બહાર મૂકતા જ હતા, પણ ત્યાં તો ઉપરની પરસાળના ઓરડાની સાંકળ ખળખળવાનો અવાજ આવ્યો અને તેઓ ઝૂક્યા. અનાયાસે જ અવાજની દિશા તરફ એમની આંખ વળી ગઈ અને એ આંખે જે દ્રશ્ય જોયું એથી તો આબાસાને થયું કે એ સાંકળ ખળખળવાનો અવાજ કાને ન પડ્યો હોત તો સારું હતું. ઓરડામાંથી એમી કપડાં સંકળતી બહાર આવી હતી અને એની પાછળ રેખાવ આવતો હતો. બેમાંથી એકેયને ડેલીને ઉંબરે ખચકાઈને ઊભા રહી ગયા. આબાસાની હાજરીની જાણ ન થઈ શકી. પહેલાં તો આબાસાની આંખ આ દ્રશ્ય સાચું માનવા તૈયાર જ ન લાગી. તેમને પોતાની જ આંખ ઉપર અવિશ્વાસ આવ્યો, પણ પછી તરત તેમની દક્ષ વણિક બુદ્ધિએ વાતને ગળી જવાનું સૂચવ્યું અને આ દ્રશ્ય જાણે કે જોયું જ નથી એમ કરી કોઈને પણ વહેમ સરખો આવે એ પહેલાં તેમણે ડેલીના ઉંબરામાંથી બીજો પગ પણ બહાર કાઢી લઈને પેઢી તરફ ચાલવા માંડ્યું. આખે રસ્તે આબાસા બે ધ્યાન બની ગયા હતા. પોતે જે દ્રશ્ય જોયું હતું
એ કલ્પનાતીતું હતું અને છતાં ભયંકર રીતે સાચું હતું. એ કલ્પના અને અત્યારની વાસ્તવિકતાનો મેળ બેસાડતા તો તેમણે પારાવાર કષ્ટ અનુભવ્યું. સાનગીરોના ઘરાકને ઝટ પતાવીને તેમણે આજના બનાવ ઉપર વિચાર કરવા માંડ્યો. ફરી એક વખત પેઢીના વણોતરને નવાઈ લાગી. સામાન્ય રીતે પેઢીમાં બેઠો હોય ત્યારે આબાસા ભાગ્યે જ સૂંઘ્યું મોં કરીને બેસતા. તેમના હંમેશના હસમુખા મોં ઉપર ઊંડી ચિંતા પણ કવચિત જ જોવામાં આવતી. ચતુર્ભુજ તેમજ જૂના વણતરોને 20 વર્ષ પહેલાંનો એક પ્રસંગ યાદ આવી ગયો. જ્યારે આબાસા પેઢીના ઉંબરાને પગે લાગીને અંદર આવ્યા કે તરત અણિયાળી હળપચીજ પર આંગળી ટેકવીને અધરપથી કશાક સમાચારની રાહ જોતા આવી રીતે ચિંતામાં ડૂબકી મારી ગયા હતા અને થોડી વારે ધમલાએ આવીને રેખાઓના જન્મની વધાઈ આપી. ત્યારે એ ચિંતામાંથી મુક્ત બન્યા હતા. સામાન્ય પ્રસંગમાં તો લાંબા સહવાસને પરિણામે આબાસાનું મનોગત પામી જનાર ચતુર્ભુજ પણ અત્યારે એમના વિષાદનું કારણ સમજી શક્યો નહોતો. વાણોતરોને બિચારાઓને ક્યાંથી ખબર પડે કે 20 વર્ષ પહેલાંની તે એક શુભ સવારે ચિંતાનું નિમિત્ત બનનાર વ્યક્તિ જ આજે પણ ચિંતાનું કારણ બની રહી છે. પણ તે દિવસે એ ચિંતાનું ભવ પછીની શુભ વધાએ આબાસાનું હૃદય હર્ષ ઉલ્લાસે પલ્લવિત કરી મૂક્યું હતું. ત્યારે આજે તો એમના હૈયામાં હોળી સળગી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.